હજારો લોકોના ઘર ઉડી ગયા, લાખો લોકોનું સ્થળાંતર થયું, ઘણા લોકો કાટમાળમાં દટાયા અને 240થી વધુ લોકો મોતને ભેટ્યા. આ નજારો છે ફિલિપાઇન્સ દેશનો, જ્યાં કાલમેઘી વાવાઝોડું કાળ બનીને ત્રાટક્યું. આ વાવાઝોડાએ પોતાના નામમાં રહેલા કાલ શબ્દને જાણે સાર્થક કર્યો હોય તે રીતે ફિલિપાઇન્સનો કાળ બની ગયું છે. ફિલિપાઇન્સમાં આ વર્ષનું સૌથી વિનાશક વાવાઝોડું કાલમેઘી સાબિત થયું હોય તેમ સૌથી વધુ વિનાશ વેર્યું છે. કાલમેઘી વાવાઝોડું 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ત્રાટક્યું હતું. એટલું ઓછું હોય તેમ વાવાઝોડાની સાથે આવેલા ભારે વરસાદથી જાનમાલનું મોટું નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં 240થી વધુ લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડા અને વરસાદની સ્થિતિને જોતા ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિએ એમરજન્સીની જાહેરાત કરી દીધી. આ વાવાઝોડું આ વર્ષનું સૌથી ઘાતક સંકટ છે. કાલમેઘી વાવાઝોડાના કારણે સૌથી વધુ નુકસાન મધ્ય ફિલિપાઇન્સમાં થયું છે. જ્યારે કાલમેઘી વાવાઝોડું દરિયામાં બનવાનું શરૂ થયું ત્યારથી જ હવામાન વિભાગે દેશના નાગરિકોને ચેતવી દીધા હતા, જેના કારણે 3.50 લાખ લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા હતા. પણ માણસની તૈયારી કુદરત સામે ટૂંકી પડી અને આ વિનાશક વાવાઝોડાએ ઘણા લોકોનો ભોગ લીધો. વરસાદે પણ નુકસાન પહોંચાડવામાં કંઈ બાકી ન રાખ્યું. કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ. કાલમેઘી વાવાઝોડું ત્રાટક્યા તે પછીનો નજારો પણ ઘણો ભયાવહ છે. વાવાઝોડા બાદ ફિલિપાઇન્સની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીની ટીમોએ રાહત બચાવનું કામ પૂરજોશમાં શરૂ કર્યું છે, પરંતુ કાટમાળ હટાવવાનું કામ પડકારજનક અને ખૂબ જ મુશ્કેલીભર્યું સાબિત થયું. કાટમાળ હટાવવા માટે આ તમામ એજન્સીઓએ યુદ્ધના ધોરણે કામ શરૂ કર્યું છે. કાટમાળ હટ્યા બાદ લાપતા લોકો અને મૃતકોની વધુ જાણકારી મળશે. ફિલિપાઇન્સમાં તબાહી વેર્યા બાદ કાલમેઘી વાવાઝોડું વિયેતનામમાં પહોંચ્યું. વિયેતનામમાં આ વાવાઝોડું ફરીથી મજબૂત બની ગયું અને તેના કારણે વિનાશક સ્થિતિ સર્જાઈ. વિયેતનામમાં હવે ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. વિયેતનામમાં ઘણા જંગલોમાં પૂર આવવાનું એલર્ટ જાહેર કરી દેવાયું છે. 8 એરપોર્ટ પર ફ્લાઇટોના આગમન અને ટેકઓફમાં મુશ્કેલી સર્જાવાની આશંકા વ્યક્ત કરાઈ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફિલિપાઇન્સમાં આ 20મું વાવાઝોડું ત્રાટક્યું છે અને આ પહેલા 30 સપ્ટેમ્બરના ફિલિપાઇન્સના ઉત્તરી સેબુમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આમ ફિલિપાઇન્સ દેશ માટે 2025નું વર્ષ ખૂબ જ મુશ્કેલીભર્યું રહ્યું. ફિલિપાઇન્સમાં કેમ આટલા વાવાઝોડા અને ભૂકંપ આવે છે તે અંગેનું કારણ તપાસતા જાણવા મળ્યું કે ફિલિપાઇન્સ દેશ પેસિફિક સમુદ્રના રિંગ ઓફ ફાયર બેલ્ટમાં આવે છે અને ફિલિપાઇન્સ દેશનું ભૌગોલિક સ્થાન પશ્ચિમ પેસિફિક મહાસાગરની નજીક છે, જ્યાં સૌથી વધુ ટ્રોપિકલ વાવાઝોડા ઉત્પન્ન થાય છે. વર્ષમાં સરેરાશ 20 વાવાઝોડા આ દરિયામાં ઉત્પન્ન થાય છે અને તેની સીધી અસર ફિલિપાઇન્સમાં થાય છે. ફિલિપાઇન્સની આસપાસના પશ્ચિમ પેસિફિક સમુદ્રનું પાણી 26.5 સેલ્સિયસથી વધુ ગરમ રહે છે, જે વાવાઝોડાની ઉત્પત્તિ અને વધુ તીવ્રતા માટે અનુકૂળ છે, જેના કારણે સતત વાવાઝોડા બનતા રહે છે. જૂનથી નવેમ્બર દરમિયાન ચોમાસાની સિઝનમાં વાવાઝોડાની સંખ્યા સૌથી વધુ હોય છે.